હેલો ગાઈઝ, આજે આપણે બનાવીશું દૂધપાક. દૂધપાક બનાવવા માટે મેં અહીંયા 1 લીટર દૂધ લીધેલું છે અને આપણે જો આ રીતે કડાઈની અંદર ઘી લગાડી દેવાનું છે, જેથી કરીને આપણે દૂધપાક નીચે ચોંટે નહીં. તેની અંદર આપણે 1 લીટર દૂધની અંદર મેં ડ્રાયફ્રૂટ લીધેલા છે. ચોખાને આપણે અડધી કલાક પલાળી દેવાના છે દૂધની અંદર. પછી તેને જો આપણે પલાળી લીધા પછી આપણે દૂધનો એક ઉભરો આવવા દેવાનો છે, પછી એ ચોખા એડ કરી દેવાના છે. અને મેં અહીંયા કાજુને પણ પલાળીને ક્રશ કરીને લીધેલા છે. પછી આપણે દૂધપાક માટે તમે જો કેસર એડ કરવા માગતા હોય તો કેસર એડ કરી શકો છો. હું અહીંયા કેસર એડ નથી કરવાની. દૂધપાક માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે સતત આપણે હલાવતું રહેવાનું છે, જેથી કરીને આપણો દૂધપાક સરસ બને. એક ઉભરો આવી ગયો છે એટલે હવે હું ચોખા એડ કરી દઈશ. આ રીતે આપણે ચોખા એડ કરી દેવાના છે. પછી આપણે દૂધને હલાવતું રહેવાનું છે સતત. પછી આપણે તેની અંદર ચોખાની અંદર થોડું ઘી પણ એડ કરવાનું છે. આ મેં અહીંયા કાજુને ક્રશ કરેલા લીધેલા છે દૂધ સાથે. આ રીતે હવે આપણે સતત હલાવતું રહેવાનું છે, જેથી કરીને આપણો દૂધપાક સારો બને. આ રીતે ગેસ ધીમો ફાસ કરતો રહેવાનો છે, જેથી કરીને દૂધપાકનો ટેસ્ટ સારો આવે. દૂધપાકને બનતા 15થી 20 મિનિટ લાગે છે જો તમે આ રીતે બનાવશો તો. દૂધપાકની અંદર જો તમે મિલ્ક પાવડર એડ કરવા માગતા હોય તો મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો. મિલ્ક પાવડર ઓપ્શનલ છે. આ રીતે હલાવવાનો છે. પછી આપણે લાસ્ટમાં ઉભરો આવે પછી આપણે ખાંડ એડ કરી દેવાની છે. ચોખાને આપણે ચેક કરી લેવાનું છે કે ચડી ગયા છે કે કાચા છે. ચોખા ચડી જાય પછી આપણે ખાંડ એડ કરી દેવાની છે. પછી આપણે આ રીતે હલાવવાનું છે. જો તમે વચ્ચે વચ્ચે ગેસ ધીમો પણ કરી શકો અને ફાસ્ટ પણ કરી શકો. હવે હું અહીંયા ખાંડ એડ કરી દઉં છું. ખાંડ એડ કરીને પછી જો તમે જાયફળ અને એલચીનો પાવડર ગેસ બંધ કરીને એડ કરવાનો છે અને ડ્રાયફ્રૂટ એની પહેલાં એડ કરી દેવાના છે. આ રીતે હલાવવાનું છે. હવે આપણા ચોખાને ચડતા 2 થી 3 મિનિટ જ લાગશે. આ રીતે હવે આપણા ચોખા એકદમ સરસ રીતે ચડી ગયા છે. એલચી પાવડર અને જાયફળ પાવડર ઓપ્શનલ છે. જો તમે એડ કરો તો પણ ચાલે અને ના એડ કરો તો પણ ચાલે. આ રીતે હવે જો દૂધપાકની અંદર જો તમે ચારોલી એડ કરો તો પણ ચાલે. કોઈ પણ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. હું અહીંયા કાજુ બદામ એડ કરવાની છું. આ રીતે હવે આપણે તેની અંદર એડ કરી દઈશું જાયફળ પાવડર અને એલચી પાવડર. ગેસ હવે આપણે બંધ કરી દેવાનો છે. હવે આપણો દૂધપાક થઈ ગયો છે એટલા માટે. હવે આપણે તેની ઉપર ડ્રાયફ્રૂટ પણ એડ કરી દેવાના છે. ડ્રાયફ્રૂટ એડ કરીને તેને આપણે મિક્સ કરી લેવાનું છે. પાછું મિક્સ કરીને હવે આપણો તૈયાર છે દૂધપાક. એકદમ સરસ રીતે તૈયાર છે આપણો દૂધપાક.